હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પીઝા જે એકદમ યુનિક અને દેશી સ્ટાઇલમાં છે. જેમાં આપણે લીધું છે કોબી, ટમેટા, ડુંગળી, ચીઝ અને પીઝા બેઝ અને સોસ. તો બધા પીઝામાં જે વેજીટેબલ કાચા લીધેલા હોય છે, મારે એવું નથી કરવાનું. આજે આપણે બનાવીશું આ કોબી, ટમેટા અને ડુંગળીનું શાક બનાવશું, જે આપણે પહેલાં આપણે એનો વઘાર કરશું. ચાલો આપણે હવે વઘાર કરીએ. વઘાર માટે આપણે સૌપ્રથમ એમાં લેશું 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ. આપણે તેલને બરોબર સારી રીતના ગરમ કરવાનું છે. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખીશું બધા મસાલાને આ શાકભાજી વઘારશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું 1/2 ચમચી જેટલી હિંગ. આપણી હિંગ થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે એ સંતળાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે આપણે એમાં 3 થી 4 ટમેટા લીધા હતા, જેને મેં કટ કરી લીધા છે, અને 3 થી 4 ડુંગળી લીધી હતી. આ 4 થી 5 વ્યક્તિ માટે આપણે બનાવીએ છીએ. અને કોબીનો મેં 1.5 દડો લીધો હતા, મીડિયમ સાઈઝનો હતો. વેજીટેબલ પીઝા તો બધા ખાધા છે, એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. આમાં ટમેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં કોબી નાખીશું. કોબીને મેં પહેલેથી જ ધોઈને કોરી કરી લીધી છે. કોબીનો ઉભાર હોવાથી થોડીક વાર લાગશે, કેમ કે પછી તો ગળી જશે, એટલે થોડુંક એવું થઈ જશે શાક. ઓલા પીઝા જે આપણે વેજીટેબલ વાળા હોય છે તે શું છે કે અમુક આ મોટી ઉંમરના હોય અને ન ભાવતા હોય, પણ આ શાકવાળા એકવાર બનાવજો, જેથી કરીને ગમે એ ઉંમરવાળાને ખાઈ શકે ને નાના બાળકોને પણ સારું. હવે આપણે એમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું, 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું મરચું પાવડર નાખીશું. પછી તમારે ઘરમાં જે લોકોને જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે મરચું નાખી શકાય. 1/2 ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આપણે એને બિલકુલ સારી રીતના હલાવી નાખશું. આમાં આપણે પાણી નથી નાખવાનું, કેમ કે કોબી, ટમેટા અને ડુંગળી ત્રણેય પાણી છોડે છે, એટલે આપણે પાણી સહેજે જરાય પણ નાખવાનું નથી. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને બંધ કરીને 3 થી 4 સીટી કરી લેશું. તો તૈયાર છે આપણું શાક, જેમાં થોડું પાણી હતું જરાક, એટલે મેં એને ગેસ ચાલુ કરીને બાળી નાખ્યું છે. હવે એકદમ શોષાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કેટલી કોબી હતી ને લચકા જેવું આટલું થઈ ગયું છે. હવે આપણે બનાવીશું પીઝા. એના માટે આપણે એને લોઢી લઈશું. આપણી લોઢી હવે ગરમ અહીંયા થઈ ગઈ છે. હવે આપણે એમાં બટર નાખીશું. બટર નાખીને પછી આપણે એમાં પીઝા બેઝ શેકી લઈશું. આને બંને બાજુ આપણે શેકી લઈશું. આ બટર મારું ઘરનું બનાવેલું છે. લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે એને શેકવાનું છે. જો કોઈને પોચો ખાવો હોય તો પોચો રાખી શકે. આપણો પીઝા બેઝ શેકાઈ ગયો છે એક તરફ.
બીજી બાજુ હજી થોડોક શેકાઈશ તો આપણે એમાં પીઝા નાખીશું. અને ચારો તરફથી આપણે લગાવી દઈશું. હવે આપણે એમાં જે બનાવ્યું હતું આપણે શાક કોબી ટમેટા અને ડુંગળીનું એ એમાં પાથરીશું. બધી બાજુથી આપણે એમાં સરખુંથી પાથરી દઈશું. હું આ બનાવું છું એટલે હવે મારા બાળકોને બહારના પીઝા કરતાં ઘરના જ વધારે ભાવે છે, કેમ કે બહારના પીઝામાં ચીઝ મેલ્ટ કરેલ હોય છે. આમાં હું મેલ્ટ નથી કરવાની. આપણો પીઝા અહીંયા રેડી છે. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો મેં અહીંયા આ પીઝાના પીસ કરી લીધા છે. હવે એમાં હું અમૂલનું ચીઝ ઉમેરીશ. હું પહેલા પીસ કરીને પછી ચીઝ ખમણું છું, કેમ કે જેથી કરીને આખું ચીઝ વિખરાઈ ન જાય. તો તૈયાર છે આપણો બહાર જેવો પણ દેશી સ્ટાઇલમાં ઘરનો બનાવેલો પીઝા. એકદમ સોફ્ટ અને સરસ એવો તમે જોઈ શકો છો. તો તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી. અને તમને મારો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.